આજરોજ તારીખ 9/6/2024 ને સાંજના 7 કલાકે મળતી માહિતી મુજબ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે, ત્યારે લીલિયાના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ માટકનું શું જણાવે છે? મોદીજી આજે ત્રીજી વાર શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે, ત્યારે શું રાશિઓ કહે છે? આ વખતે ભાજપની અને એનડીએની સીટો કેમ ઓછી આવી? જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ માટકની દ્રષ્ટિએ શું કહેવું છે તે જાણીએ જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ માટક પાસે. મોદીજી ત્રીજી વખત શપથવિધિ કરવા જઈ રહ્યા છે, પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે ગોધૂલીનો સમય છે. સાંજના 5:26 થી 7:43 વૃશ્ચિક લગ્ન છે. વૃશ્ચિક લગ્ન એટલે જ્યોતિષીઓએ પસંદ કર્યું હશે કેમ કે સ્થિર લગ્ન છે, જેથી એવી ઈચ્છા કે સરકાર સ્થિર બની રહે. અને વૃશ્ચિક લગ્નનો સ્વામી મંગળ છે એ 6ઠ્ઠા સ્થાને છે, એટલે શત્રુજીત બનાવે, શત્રુહંતા યોગ બને છે. એટલે બને એટલું જ્યોતિષીઓએ સારો સમય આપવાનો પ્રયત્ન કર્યો છે કે નરેન્દ્ર મોદીજી આ સમયમાં પોતે શપથવિધિ લે તો સ્થિર અને સુદૃઢ સરકાર બની રહે. કારણ કે આ વખતે ટેકાની સરકાર છે, આ વખતે ભાજપાની નહીં પણ એનડીએની સરકાર છે. આ જે વૃશ્ચિક લગ્નની કુંડળી છે એમાં ચંદ્ર ભાગ્ય સ્થાને છે, એ બહુ ખૂબ સારો છે. કર્કનો સ્વગૃહી ચંદ્ર છે ભાગ્ય સ્થાને. અને વૃશ્ચિક લગ્ન ઉપર સૂર્ય, શુક્ર, બુધ અને ગુરુ એ 4 ગ્રહોની શુભ દ્રષ્ટિ છે. એટલે કુંડળીમાં બને એટલું ગ્રહ બળ રહે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શનિ 4થા સ્થાને કુંભ રાશિમાં છે. નેગેટિવ સાઈડ થોડી એ છે કે શનિની મંગળ ઉપર દ્રષ્ટિ છે, એટલે મંગળ થોડો પીડિત બને છે. આમે નરેન્દ્રભાઈને આ વખતે સીટો ઓછી આવવાનું કારણ એ કે એમને પનોતી ચાલતી હતી. વૃશ્ચિક રાશિ એમની છે. 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગરમાં એમનો જન્મ થયો. એમની જન્મ રાશિ વૃશ્ચિક છે અને વૃશ્ચિક રાશિને હાલ 2.5 વર્ષની પનોતી ચાલે છે. એટલે શનિ પીડાને કારણે જ એમને સીટો ઓછી આવી છે. પરંતુ એમની જન્મ કુંડળીની અંદર જે 17 સપ્ટેમ્બરની એમની જે 1950ની જન્મ કુંડળી છે એમાં એમને 3 થી 4 રાજયોગો થયેલા છે. અને એને કારણે તેઓ વારંવાર સત્તા ઉપર આવે છે અને ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. અને આ રાજયોગોને કારણે જ એમને વિશ્વમાં તેઓ કેન્દ્રમાં રહ્યા છે. તો શનિ પીડાને કારણે શું થશે? આ જે શપથવિધિની કુંડળી છે એમાં શનિ મંગળને જોઈ રહ્યો છે, એને કારણે શું થઈ શકે? તો એને કારણે એવું બની શકે કે ખેડૂતોના પ્રશ્નો એમને મૂંઝવી શકે. એમની સામે મજૂરોના નોકરિયાતોના પેન્શન યોજનાના પ્રશ્નો આવી શકે. અને જે સૈનિકો જે છે અગ્નિવીર યોજના એ પણ એમને થોડી તકલીફ આપી શકે. કારણ કે જેડીયુએ ફરી વખત અગ્નિવીર યોજનાની સમીક્ષા કરવાની માગણી કરી છે. તો આવી જે નાની તકલીફો છે એ સાથે તેઓ આગળ વધશે. અને મોટે ભાગે એમની સરકાર છે 5 વર્ષ પૂરા કરશે. પરંતુ એવું બની શકે છે કે આવતા 25ની સાલમાં માર્ચ અને એપ્રિલમાં જ્યારે શનિ છે મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે શનિ અને રાહુ ભેગા થઈ જશે. તો 2025ના માર્ચ અને એપ્રિલ એ એમને માટે કષ્ટનો સમય છે, એ એમણે પસાર કરવો પડશે. પછી એમની ગાડી છે એ આગળ ચાલશે અને બહુ સારી રીતે ચાલશે એવું મારું માનવું છે. એ છે કે 7 ચરણોમાં આ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. એ 7 ચરણોમાં ગુરુ અને શુક્ર બંને ગ્રહોનો અસ્ત હતો. ગુરુ અને શુક્ર જ શુભ ગ્રહો છે. હવે એનો અસ્ત હોય તો એનું પરિણામ શું આવે? જ્યારે ગુરુ કે શુક્રનો અસ્ત હોય ત્યારે નથી લગ્ન થતા, નથી વાસ્તુ થતું, નથી સીમંત થતું, કોઈ પણ શુભ કાર્ય, વિદ્યા પ્રારંભ કાંઈ પણ કરવામાં આવતું નથી. હવે આ મુદત પૂરી થઈ ગઈ લોકસભાની, એટલે આ સમયમાં ગુરુ શુક્રના અસ્તમાં ચૂંટણી યોજવાની ફરજ પડી અને 7 ચરણનું મતદાન એમાં થયું. અને એને કારણે આ પરિણામ આવ્યું છે. જેણે ચૂંટણી યોજી એની સીટો ઓછી આવી, એને નુકસાન થયું. અને બીજું કારણ એ કે માનનીય નરેન્દ્રભાઈ મોદીની વૃશ્ચિક રાશિ છે, એમનો 17 સપ્ટેમ્બર 1950માં વડનગરમાં જન્મ છે. એમની જન્મ રાશિ વૃશ્ચિક છે અને એને 2.5 વર્ષની પનોતી ચાલે છે. તો એને કારણે શનિ પીડાને કારણે આ બન્યું છે કે એમની સીટો ઓછી આવી. અને એની સાથે જે જ્યોતિષીઓ
એ આગાહી કરી એમને પણ જો પનોતી ચાલતી હતી તો એમની પણ ધારણા 400 સીટથી ઓછી સીટો આવીને એમની ધારણાઓ પણ